અમદાવાદમાં બનવા જઈ રહ્યું છે વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા માતાજીનું મંદિર. We are going to make the world's tallest and the topmost and the most beautiful building. કે વિશ્વની કંઈક અજાયબી બને એ પ્રકારનું મંદિર બનવું જોઈએ. ધ્યાન રાખીને આપણે આ સ્ટ્રક્ચર ડિઝાઇન કર્યું છે કે આને આવનાર 500 વર્ષ સુધીમાં સ્ટ્રક્ચર તો કશું જ નથી થવાનું. આપણે બેઠા છીએ અત્યારે એ લેવલ થી લગભગ આપણે 70-80 ફૂટ નીચે આના પાયા છે. આપણે બેઠા છે એ લેવલ. એક રાફ્ટ નું કાસ્ટિંગ 60,000 ટન કોન્ક્રીટ 56 કલાકમાં એ વર્લ્ડ રેકોર્ડ છે. મંદિરમાં આવો મોટો રાફ્ટ. અહીંયા માત્ર મંદિર બનશે કે પછી બીજી ઘણી બધી વસ્તુઓ છે કે ઘણા બધા એક્ટિવિટીઝ થવાની છે, અને આનું આશરે બજેટ કેટલું હશે? આપણે જે આ વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનાવીએ છીએ, મંદિરના સાથે સાથે આના કેમ્પસ ની અંદર આ મંદિર પ્રિમાઇસીસ ની અંદર આપણે ઘણી બધી એક્ટિવિટીઝ ઇન્કોર્પોરેટ કરેલી છે. સત્સંગ હોલ છે, મ્યુઝિયમ છે, ઉપર જવા માટે વ્યૂ ગેલેરી છે. વ્યૂ ગેલેરી થી આખું અમદાવાદનું દર્શન થશે એ પ્રમાણેનું આખું આમાં આયોજન કર્યું છે. અને આ આપણું મંદિર જયારે આપણે કમ્પ્લીટ પૂરું કરીશું એટલે લગભગ 1500 કરોડ નો આપણો એસ્ટિમેટ છે, ત્યારે આ આખું મંદિર માતાજીનું કમ્પ્લીટ થશે. અને મંદિર માત્ર ધર્મનું સ્થાન રહે એટલા પૂરતું નહીં, પણ ધર્મની સાથે સામાજિક પ્રવૃત્તિઓ થાય, આરોગ્યની પ્રવૃત્તિ થાય, શિક્ષણની પ્રવૃત્તિ થાય, એવા હેતુથી અમે આજે આ 100 વીઘા જમીનની ખરીદી કરી અને જેની અંદર 2019માં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે આ સંસ્થાનું ભૂમિપૂજન કર્યું. તો તમે કહી શકો કે હમણાં અમે લોકો કયા બેઝ ઉપર છીએ, કયા લેવલ ઉપર છીએ આ મંદિરના? આ વિશ્વના સૌથી મોટા મંદિરના બેઝમેન્ટ લેવલે આપણે છીએ. ઓકે. જેનો બેઝ 750 ફૂટ બાય 550 ફૂટ નો થવાનો છે. અને અહીંયાથી આપણે જે વચ્ચે જોઈએ છીએ એ માતાજીનું ગર્ભગૃહનું સ્થાનક છે. માતાજી 51 ફૂટ ઉપર બિરાજમાન થવાના છે અને એમની માતાજીના નીચેના ફ્લોર ઉપર આપણે એક શ્રીયંત્ર સ્થાપિત કરવાના છીએ, જે વિશ્વનું મોટામાં મોટું શ્રીયંત્ર અહીંયા આપણે સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ. અહીંયા 7 સુધીનો ભૂકંપ આવે તો આ સ્ટ્રક્ચર ને કશું ન થાય. 7 ના સ્કેલ અને વરસાદ કોઈ તકલીફ ન થાય. હેવી વિન્ડ્સ ના આવે તો બી આને કશું ન થાય. એ પ્રમાણેનું આપણું આખું સ્ટ્રક્ચર ડિઝાઇન કરેલું છે. નીચે આપણે કોન્ક્રીટ એ પ્રમાણેનું કર્યું છે, પાયો એ પ્રમાણેનો લીધો છે, રાફ્ટ એ પ્રમાણેના ભર્યા છે, પાઇલ્સ એ પ્રમાણેના કર્યા છે નીચે. એટલે એટલું બધું ધ્યાન રાખીને આપણે આ સ્ટ્રક્ચર ડિઝાઇન કર્યું છે કે આને આવનાર 500 વર્ષ સુધીમાં સ્ટ્રક્ચર તો કશું જ નથી થવાનું. અત્યારે અમે ધ્યેય નક્કી કર્યો છે કે ડિસેમ્બર 2027માં આની પ્રાણ પ્રતિષ્ઠા માતાજીની કરવી.